વચનામૃત લોયા 17 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવંત 1877 માક્ષરવદીય માસને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી માયલી કોરે ધોળે અંગરખે સહિત પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ચોફાળ ઓઢીને તે ઉપર પીળી રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એવી રીતે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા રાત્રિને સમયે વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ પોતાની મેળે બોલ્યા છે, જુઓ ને ભગવાનની માયાનું બળ કેવું છે. જેણે કરીને વિપરીતપણું ઘણું થાય છે. કેમ જે પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે. એમ કહીને પછી વળી પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો પ્રશ્ન પૂછો તો વાર્તા કરીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે. માટે સૂજે એવો દેશ કાળ ક્રિયા સંગ વિષમ થાય તો પણ સારો ને સારો જ રહે. પણ કોઈ રીતે વિપરીત મતિ થાય નહીં. તે શાણે કરીને થાય. જ્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને દેહનો નાદર હોય ને દ્રઢ આત્મનિષ્ઠા હોય ને પંચ વિષયમાં વૈરાગ્ય હોય અને ભગવાનનો મહાત્મ્ય સહિત યથાર્થ નિશ્ચય હોય એવાને સૂજે એવું દેશકાળાદિકનું વિષમપણું થાય તો પણ એની મતિ અવળી થાય નહીં. અને જે દેહાભિમાની હોય ને પંચ વિષયનો અતિશય અભાવ ન થયો હોય તેને જ્યારે સંત એ વિષયનું ખંડન કરે
ત્યારે તે સંત મોટેરા હોય તેનો પણ અભાવ આવે ને ભગવાનનો પણ અભાવ આવે અને ભગવાનનો તો યથાર્થ નિશ્ચય હોય તો પણ જો પંચ વિષયનો અત્યંત અભાવ ન થઈ ગયો હોય ને તેની આસક્તિ હોય ને તે વિષયનો મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તેનું માથું શસ્ત્રે કરીને મુકાવી દે એવો દ્રોહ કરે. સ્વામિનારાયણ ભગવાન સભામાં પ્રસન્ન થકા બિરાજમાન હતા. શું પ્રસન્ન થયા છે એ એમણે કહેશે. એક વાત એમને કહેવી છે. શ્રી મહારાજ એની મેળે પછી બોલ્યા, નહીતર એમ કે હું પ્રશ્ન પૂછું છું કાં તમે મને પૂછો, એ કાંઈ ના કીધું, સીધા પોતે બોલ્યા. એ કહે છે આ ભગવાનની માયાનું બળ કેવું છે. જેટલી કંઈ વસ્તુ છે એ બધી ભગવાનની છે, એની માયા છે. જીવ માત્ર ને દેવ માત્ર ને જેને કંઈ બળ છે એ માયાનું જ છે, બીજું કોઈ બળ એમની પાસે નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે જેને કહીને વિપરીતપણું એ વિચાર ફરી જાય છે, આ મળવી જોઈએ. વિપરીત એટલે અવળું થઈને ઊભું રહે, અવળું જતું રહ્યું. એ કહે છે પ્રથમ કેવો સારો હોય, જ્યારથી આ બ્રહ્માંડ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી આ વાત કામ લાગી, અને આ બ્રહ્માંડનો અંત આવે ત્યાં સુધી આ વાત કામ લાગે. પ્રથમ કેવો સારો જણાતો હોય ને પછી અતિશય ભૂંડો થઈ જાય છે, એમ પોતે બોલ્યા. અને પોતે અતિ પ્રસન્ન છે એટલે પોતે કહે છે કે હે પરમાંશો તમે બોલો તો આજ વાત કરું. એ પરમાંશો શ્રી મહારાજ શું બોલ્યા છે એ જાતનું જ પૂછે, જાણે તરત જ. એમાં નિત્યાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું, હે ભગવાન, પ્રથમ સારો હોય ને સ્તુતિ કરતો હોય અને તેનો તે પાછો નિંદા કરવા માંડે છે. નિંદા એટલે આને કહો આગલા અવતારનું જોવો તો આનું આજ. માયા માટે રામચંદ્રજીને અયોધ્યામાંથી બહાર કાઢ્યા, રાજ્ય માટે જ. પણ ભરત બુદ્ધિશાળી, એ રાજ્ય ગ્રહણ ન કર્યું, એ અધિકાર રામનો છે. મહાભારતની લડાઈ થઈ તે માયા માટે જ થઈ, કે ભગવાન ભજવાને જ થઈ. શ્રી મહારાજ પોતે ઠેઠ સુધી લડ્યા આ માયા મુકાવવા માટે જ. સ્તુતિ કરતા હોય ને નિંદા કરે એ તો શ્રી મહારાજે જોયેલા છે. નિંદા કરતા બહુ સ્તુતિઓ કરેલી છે, નિંદા એને કરી છે. કાં તો ભગવાન કહેવાતા છે ને આવા તે ભગવાન હોય ને આવું કરવાનું હોય ને એ નિંદા બહુ લોકોએ કરી છે. નિત્યાનંદ સ્વામી કહે છે હે ભગવાન, સ્તુતિ કરતો હોય અને એ નિંદા કરવા માંડે માટે શું જેવો દેશ કાળ કર્યાને સંગ થાય તો પણ સારો ને સારો રે, એની વિપરીત મતી થાય ને એ શાણે કરીને થાય, એવો ને એવો જ રે. શ્રી મહારાજને અમદાવાદમાં પેશવાએ સુવાય કાવતરું કર્યું શરીમાના શરીરનો નાશ કરવા, તો એની જોડે હજારો માણસ ભળેલા છે, આમ જોયેલા ભળેલા છે. એટલે હજારોને મોટી સંખ્યામાં નિંદા કરી છે. પણ અહીંયા શું કહે છે, સ્તુતિ કરતો હોય તે શરીરમાંને મૂકી મૂકીને ઘણાય જતા રહ્યા છે પુષ્કળ. કારણ કે એમણે કહેશે તરત જ જાય જ હતો. શ્રી મહારાજ કહે છે હવે જો અત્યારે જેટલા ખેલ છે એ બધા માયાના જ છે, જેટલા છે એટલા. દીનાનાથ ભટ્ટ જેવા ભગવાન મૂકી દીધેલા છે ને 18,000 શ્લોકને જાણનારા પાસે રહેનારા. તો આવા જ્યારે બુદ્ધિશાળીઓ મૂક્યા હોય, જીણકાય તો મૂક્યામાં નવેશ શું છે, એ મૂકેલા છે બહુ. અને જે જીવો ભગવાનના ધામમાં ગયા છે એ માયાને મૂકી એ ગયેલા છે, આમ તૈયાર રહેતા. આ માયા જે છે ભગવાનની, એમાં જીવતા ઉખેડનાર નહીં કોઈ, એ ભગવાન સ્વામિનારાયણ હોય તો જ. આમાં ઉખેડનાર નહીં કોઈ.
અને માયામાં ચોટ્યા પછી મરે ને માયામાં ચોટ્યા રે એને ઉખેડનારા ખરા, પણ એના સંસ્કાર એના જ ગામે ગામને ઠેરે ઠેર ધર્મસ્થાનોમાં પણ આ છે. જીવતા ઉખેડનાર નહીં કોઈ, અને મરીને જે ઉખેડે નિકલ આમાંથી માણામાં નીકળે તો ડોબામાં જાય, ડોબામાંથી નીકળે તો માણામાં જાય, પણ ક્યાંય જાય નહીં. એ નહીં કોઈ. આપણે સાળીંગપુરમાં હજારો માયામાં ચોટેલા જીવો આવે ને બીજાને ચોટે ને માયાનું કે તો એમ કે જા સાળીંગપુરના ખારામાં જા, રખડ. આને કોણ મુકાવે? આ જીવતાને જો મુકાવત ખબર પડે, તમને જીવતાને માયા મુકાવત ખબર પડે. એટલું માયામાં જન્મથી ચોટેલું, બહુ ચોંટાડેલો, ચોંટાડે જ કરે. અને ચાલુ ક્રિયામાં જ માયાની વાત બોલે, તોય માયાની વાત. કેમ છે? કેટલા છોકરા? ધંધો કેવો ચાલે? ધંધો હવે નજીક જ છે બંધ થવાનો. જેટલી કઈ વિદ્યા જાણે છે બધી માયાની જ, એક માયાની વિદ્યા જાણે. આ મૂકવાની વિદ્યા બિલકુલ નહીં, બધી વિદ્યા માયાની જાણે. એટલી જાણે માયાની વિદ્યા, આ છાંટોય નહીં. સચ્ચિદાનંદ સ્વામી દ્વારકા ગયા છે ધર્મકુળ સાથે, પણ ત્યાંના બધા માણસોએ માયા માગી, પરમેશ્વર મને જોતા કે સચ્ચિદાનંદ સ્વામીને કહે છે નાવું હોય તો પૈસા આપો. ભાઈ હું પૈસા રાખતો ને તો કે હું સ્વામિનારાયણનો સાધુ છું અને અમારા જે ગુરુ છે એને પૈસા રાખવાની ના પાડી છે, એટલે હું રાખતો નથી. કે તારા ગુરુ પાસે બહુ પૈસા છે, પૈસા વગરના નાવા નહીં મળે. એટલે હેરાન થઈ ગયા છે. અને પછી સચ્ચિદાનંદ સ્વામીએ રણછોડજીની મૂર્તિ પ્રગટ કરી છે. આને હેરાન થઈ ગયા, માયા જ માગી. પરમેશ્વરના ધામમાં રહેતા હતા તોય આમે નહીં હામાં. એને ગુગળી કહેવાય, ગુગળાવતા બહુ. અત્યારે કોઈ કે આ દેવની આસ્થા રાખે, પૈસા મૂકે ત્યાં દોટ કરે બધા. માયાની વાત જોઈ. અત્યારે કોઈ દાન પુણ્ય કરે તે પણ વધારે માયા મેળવા હતા, કે ભગવાનને આપી તો વધારે થાય, ઓછી કરવા હતા નહીં. બહુ કરે, બહુ જ. શ્રીજી મહારાજે પહેલા કહ્યું છે કે મારા આ સ્ત્રી તો તમને અન્ન વસ્ત્રે સુખી રાખે છે, એ નથી મનાતું. એમણે કહેલું છે અન્ન વસ્ત્ર તમને સુખે આપીશ. હવે એના પ્રતાપી ઢગલા થયેલા તે વખત ભગવાન સ્વામિનારાયણ કહેશે, હે નિત્યાનંદ મુનિ, હવે હારું ને હારું રે એ તમારે જાણવું છે કે હા મારે તો જાણવું જ પડે. ભગવાન સ્વામિનારાયણ કહે છે દેહનો અનાદર. હવે આ પહેલું આવ્યું, ખ્યાલ બધાની માથાકૂટનો છે. દેહનો અનાદર, એને હાંચવવાનું જ નહીં, કામ જ લેવાનું એની પાસે. હવે છે બને કોઈ નથી, બધા એને હાંચવીને બે. હવે આ છે પાદરું હાંડે. જેમ હાપોલિયાને દૂધ પાવ એમ ઝેર તૈયાર થાય. એ આ દેહને જેટલું હાંચો એટલું હાપોલિયું તૈયાર થાય છે. દેહ 14 આને કોઈને સુખ આપતું કેમ નથી? તો કે એને સત્સંગમાં વાપર્યું જ નથી ને ભગવાનની દ્રષ્ટિ પડી નથી, એને બેહાડી જ મેળે છે. જેમ અત્યારે આપણે ખેતરમાં મજૂર કર્યું હોય અને બેસી રહે તો આપણને ગમે છે. એક ઘરમાં તમે નોકર રાખ્યો હોય વાહન ગાવ અને બેસી રહે ખુરશી પર, ગમે તે. શ્રી મહારાજે આ દેહનો અનાદર એટલો બધો કરાયો છે કે એને કંઈ પણ એટલો અનાદરી કરાવશે. તારે જીવ છે સીધો દેહમાં ચોટ્યો, દેહને હાંચો, અને જેટલી કંઈ શોભા કરે એ માયાની કરે, એની મૂળ શોભામાં કંઈ નથી. એટલું બતાવે. ભગવાન સ્વામિનારાયણ કહે છે દેહનો અનાદર હોય. હવે જે દેહનો અનાદર ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડ ઉપર દેહનો જેટલો અનાદર કર્યો એટલા માટે કર્યો કે આ બધાએ શીખે. હવે એની પાસે કોઈ ચીજ નહીં, પરમેશ્વર હોવા છતાં 17 વર્ષ સુધી તો કાંઈ પણ નહીં, અને ઠેઠ સુધી કાંઈ પણ નહીં. અને એમને ચડાવ બધું કેમ કર્યું? એ માયાના પતિતા એની છે. આપણી હતી ને આપણે ચોટ્યા, દેહ આપણું હતું નહીં ચોટ્યા, માયા હતી નહીં ચોટ્યા, અને એ માયાપતિ છે. એ ભગવાન સમજાવશે. દેહનો અનાદર એટલે એને તિરસ્કારવાનું, કે તે જ પાપી હેરાન કર્યું મને, તારે કારણે મારે આ દેહ ધરવાનો થયો, તારે કારણે મારે ગર્ભમાં જવાનું થયું, તારે કારણે જ હેરાન થઈ ગયો, એટલે તારામાં મારે જીવ રાખવો જ નથી, તારે મારે છૂટાછેડા લેવા છે. એ દેહને કહેવાય. શ્રી મહારાજ એ દેહની અનાદરથી વાત કરશે, પણ કરોડો જીવને અનાદર એ કરાવશે. આને કોઈ કરાવનાર નહીં.
એક જરા કોક તમારે ઘેર એને આદર કરવો જ પડે તરત રિહામણી મનામણી જેવા છે. જેને હોય આવો આવો, જો ન કીધો તો આ ઘેર આ જવા જેવું નથી અને વાર જ નથી લાંબી. નરો વાંચવેલું એટલે ગુણાતીતાન સ્વામીએ કહ્યું છે કે માયાએ રહિત હોય અને એ ભગત આવે તે ગમે, જ્યાં હોય ત્યાં પડ્યો રહે, જ્યાં હોય ત્યાં હોઈ જાય, જ્યાં હોય ત્યાં ખાય. અને માયાવાળો આવે તેને સાચવવું પડે ને ગોદરું પાછી આલવું પડે, ન આવે એમ હારા કરે છે. એને આવો આવો કરવું જ પડે. લ્યો ગોદરું બેહો, લ્યો હાર પહેરાવો, ઓહો બેહો, એટલે પ્રસાદી આપો. એ માથાકૂટ થઈ એની ઉલટી કરવાની થઈ ઉલટી. એને કરવાનું હતું હોય તારે એની ઉલટી કરવાની હતી, એણે કાંઈ ન કર્યું કે ઓહો તમારા દર્શન, એવું કાંઈ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે અનાદર અને બીજું આત્મનિષ્ઠા હોય. એણે આત્મા બધામાંથી કાઢી લીધો હોય તો આ ઉપાધિ નહીં થાય માયાની. હવે આત્મા બધેથી કાઢીને પરમેશ્વરમાં ચોંટાડ્યો છે એને આ માયાની ઉપાધિ નહીં થાય, બગડશે નહીં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ થશે. શ્રીજી મહારાજ જે પૂછે છે કહે છે એ છે થોડું પણ એમાં બધું આવી જાય છે. હવે આત્મનિષ્ઠાના ગુણ કેમ શીખવા એના હજારો લખાણો થઈ ગયા કે આમ શીખવાના, આમ જાણવાનું. અને પંચ વિષય છે એમાં જીવ ચોંટેલો છે. હવે જે ચોંટ્યો છે વિષય ભોગવે છે એ ઝેર બને છે, એ સારી વસ્તુ નથી બનતી. એટલે જગતના જે વિષય છે એમાં બહુ ચોંટેલો. અત્યારે જગતના માણસનું કંઈ ભાષણ હોય તો બહુ સાંભળવા જાય બધા ભગત તમામ. અને સાધુ ગામમાં આવ્યા હવે એમાં શું સાંભળવાનું હતું, એમાં તો કશું નથી, આ તો સાંભળીએ જ બરાબર છે, દોટમ દોટ કરે. માયાની વાત આવવાની છે કંઈ. અત્યારે ગામમાં કંઈ માયાનો ખેલ પડ્યો હોય આખું ગામ જોવા જાય, જોઈએ એમાં ગયા બધા. અને સાધુ આવીને કથા વાર્તા કરતા હોય તો ડોહા બેઠા હોય, જોઈએ એમાં છે. કંઈ માયાનું પદાર્થ વેચવા કોઈ આવે તેને શાબાશ શાબાશ, તમને કોઈ લુગડા વેચવા ગામમાં આવે, હા 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 બહુ દાતાનો દીકરો એમ કે દેલાર હવે બેલા ચાલો મારો ડાકલી થઈ રહી છે પોળી, બહુ વખાણ કરે. ભગવાને આટલું બધું આપ્યું એનું સમજણ નહીં એને કાંઈ જ. ભગવાન સ્વામિનારાયણ કહે છે અને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય. હવે મહાત્મા ઘડીએ ઘડીએ કે તરી તો કહેવું જ પડે. એમ સ્વામિનારાયણ શું કરી શકે એ ખબર નથી એટલે એ વસ્તુ જતી કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે આટલું જો જાણી રાખે તેની મતિ હારી રે. મતિ એટલે પરમેશ્વરમાં જે ગતિ કરવાની મતિ છે એ રે, ને તો જતી રહે. હા મેં ભગવાન હતા ને ગઈ છે ને શ્રીજી મહારાજ હતા એમાં હજારો લોકોની ગતિ ગઈને એ સમજાવે છે. એની મતિ હારી થાય જ નહીં. આ દેહાભિમાન, આ દેહ મારું છે, મને કોણ કહેનારો, મને આમ બેહવાનું કેમ કર્યું, મને કેમ બોલાવ્યો નહીં, એ દેહનો લોચો લઈને જ ફરે છે. એટલે એની ટકાની ક્યાંય કિંમત નહીં. શ્રીજી મહારાજે દાદા ખાચરના ત્યાં રહેશે પણ એ વિચાર કરે છે કે એ ચોંટ્યા છે ક્યાં ક્યાં. તો ભગવાને એમને 20 વખત ઉતારા બદલાય. જો એ ચોંટ્યા છે ભગવાન, તમે મારે અહીં રહો, તમે પેલપા જાઓ, તો એ ત્યાં જાય. કોઢમાં રહેવા જાય, જારની ખાણ હોય ત્યાં જતા રહે બધા. પણ 20 વખત એ રાજાના ઉચાળા ફેરવાયા. અહીં કોણ ફેરવાયો છે? બાજવાનું થાય કે બીજું કંઈ? તમે કહેનારા કોણ? અને 20 વખત ઉચાળા ફેરવ્યા. નંદ સંતોએ લખ્યું છે, એ બહુ કહેવાય કે છે દેહનો અનાદર કરાવે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે દેહનો લોચો લઈને ફરે છે અને દેહને જે માને છે આ દેહ મારું જ છે, આ જવાનું નથી એમાં. આપણા નંદ સંતોએ જોયેલું છે અને લખેલું છે, તારા મનમાં જાણે જ મરવું નથી રે, એવો નીચે કર્યો નિરધાર તેમાં ભૂલી ગયો ભગવાનને રે. તારું જોબન ગયો જખ મારતો રે, માથે કાળા મટી ગયા કેશ તોય જાણ્યા નહીં જગદીશને. કાંઈ આને ભાન જ નહીં. ગમે તેના તમે દેહને વતાવી જો, એમાં ચોંટ્યો છે એટલે એને વતાવજો તો ખબર પડે. કાંઈ એને તમે કહેજો એ એમાં જ ચોંટેલો છે. હલકામાં હલકું આને ખોલીને જુઓ. દેહ એટલે પંચભૂતનું અંદર એને ખોલીને જુઓ તો બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે આ ગાર કરી છે એટલે સારું લાગે છે, ચામડી રૂપી ગાર કરી છે એટલે સારું છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે જો ચામડી ખોલે
અને પછી નીચે ઉતરે તો લોહી ને માંસને અટકાય, એનાથી અંદર જાય તો મળમૂત્ર. એ આને લઈને ફરે છે. એ ફરે છે એટલે કંઈ પામતો નથી, આનીમાંથી કંઈ નીકળતું નથી. નિષ્કુળાનંદ સ્વામી કહો આનીમાંથી જે નીકળે છે જે બધું જ એનો એક કુંડું ભરીને તમે ખાઓ. ત્યાં સુધી આ લોકોનું વિજ્ઞાન ગયું છે. આમાંથી પાછા પાડવા એકબીજા હેત કરે છે, પણ આ કુંડામાંથી જે નીકળે છે એ તમે ખાઓ. 9 ઠેકાણાથી નરક નીકળે છે એ કુંડા ભેગું કરો અને એના કોળિયા લ્યો. એટલું એને અભાવ આવે એટલા માટે કહ્યું છે. એ દેહનો લોચો છે. બીજું જે પંચ વિશે છે એ પણ લોચામાં જ ચોટેલું છે. આ લોચામાંથી જે શબ્દ નીકળે એ સાંભળે છે, લોચાને ભોગવે છે એમ કે છે. એટલે એમાં કંઈ પણ પામતો નથી. અત્યાર સુધી માણસ વિષય ભોગવીને થાક્યા, કોઈ વસ્તુ મેળવી નહીં, ખોઈ ખરી બધી જ. એ ભગવાન કહે છે. હવે આનું ખંડન કરે. હવે એ આપણે કોકનું કરી જુઓ તો ખબર પડે, પણ થાય જ નહીં. તારે શબ્દ કોઈનો સાંભળવો નહીં એટલું તમે કહી જ જજો કોકને. શું એ કરે છે તો હું કહેનારો કોણ? આનું બંધ કરવાનું સાંભળવાનું. તમે એટલું કહો કે કોઈને તો અડીશ નહીં અને સ્વામિનારાયણની મૂર્તિને અડજે, એ તમે કહેજો જ ખરા. એ શું કરે છે? કોઈને તો અડતો નહીં અને સ્વામિનારાયણની મૂર્તિને અડ કરજે, એ માથાકૂટ થાય. એક હરિભગત હતા, એનો છોકરો જાણીતા હરિભગત ગુજરાતમાં, એનો છોકરો હતો. એણે એક બાઈ જોડે કંઈ નક્કી કર્યું એની બાપની સલાહ વગર ને એની માની સલાહ વગર. એ જાણ્યા પછી એને બાપે કહ્યું કે ત્યાં આપણે નહીં જવાનું, હું તને સારામાં સારી બાઈ લાવી આપીશ ને સારામાં સારું લગ્ન તારું કરીશ. એને ન માન્યું. એના બાપ ગયા મુંબઈ. છોકરાએ સાંજનો ફ્રન્ટિયર મેલ આવ્યો મુંબઈથી, એમાં પડતો મેલ બડોડોડોડો ભોજ. આ ભાઈઓ કે ભાઈઓ જે અત્યારે કેટલીક ભાઈઓ હોય નક્કી કર્યું હોય તેનો બાપ ના પાડે તો કે હું મરી જઈશ પણ તે નહીં છોડું. એક ભાઈએ કોર્ટમાં લખાયું કે મારા બાપથી હું છૂટી થાઉં છું, મારે સંબંધ નથી રાખવો, મારા વચ્ચે આડા આવે છે. ભાઈ ડોહો રડે બેઠો બેઠો. એ તમે કરાવવા જાઓ ત્યારે સમજણ પડે, નહીં તો પડે એવું નથી. તમે કોઈને કોઈ સંત કે તમારે કોઈ વસ્તુ જોઈને આંખ મીચીને ભજન કર્યા કરો, એ સાધુને શું કંઈ સાંભળજો. તમારે 1-2 જવાના ખાવા, દાળ ને રોટલા આ બધું પચાવવાના ખાઈને શું કામ આમાં સમય કાઢો છો? તમે કરાવી જ જોજો. હારામાં હારા હાગા તમે તેડાવજો અને લગ્ન દાડે ખીચડી કઢી મૂકજો. એક કે અડદ કહેજો. એ તો કે કૂતરા ખાય તો ઘેર રોજ કઢી ખીચડી ખાય, કૂતરા ખાય છે. આ તો કરાયું નથી ત્યાં સુધી હાલ્યું જાય છે. જો કરાવો તરત જ માથાકૂટ ઊભી થાય. ભગવાન સ્વામિનારાયણ કહે છે મોટેરા સંત આ પંચ વિષયનું ખંડન કરે તો હજુ ભગવાન બોલે છે. ભગવાન કે તો ભગવાનનો ભાવ આવે, ચોટ્યું છે ઊંધું એટલે એને ઉખેડતા સમય બોલે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા સ્વરૂપનો યથાર્થ નિશ્ચય જેવો હું છું એવો નિશ્ચય ના હોય અને પંચ વિષયનો અતિશય અભાવ ના થયો હોય તો મુક્તાનંદ સ્વામી જેવા વિષયનું ખંડન કરે તો એનું પણ માથું કાપી નાખે ત્યાં સુધી વિચાર કરે. આ વિચાર તો બધાય બહુ કરે, એટલો દ્રોહ કરે. આ તો મુકાયા નથી, કહેતા નથી એટલે ચાલે છે. મેરી બી ચૂપ ને તેરી બી ચૂપ એટલે ચાલે છે. હમણે તમે કહો તો ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ એ માયા વિશે કહ્યું અને ઘણા જે પોતે પ્રસન્ન થઈને કહ્યું છે. કોણ કોણ સારું સારું રહ્યું તો કે ઉત્તમ રાજા ઠેઠ સુધી સારા સારા. સદીમાને જોયેલા છે, સદીમાને પૂજેલા છે, એ પણ સદીમાને મારવાના પ્રયાસ કરેલા છે ઠેઠ સુધી. તો બીજાનો તો દડસ્યો છે. એ હાજર હોય ને, હાજર હોય, દર્શન કરનારા હોય, પગે લાગનારા હોય, જમાડનારા હોય તો પણ એને આ વસ્તુનું ખંડન કરેલું છે. એટલે સદીમાને મારવા સુધી આવેલા છે. અન્ય લોકો તો જાણે મારવા આવે સદીમાને, એ બહુ આવ્યા છે. ભગવાન હોવાને કારણે કંઈ કરી શક્યા નથી. લબાડો સ્વામિનારાયણ કા ધર્મ ખતમ કર દો, સ્વામિનારાયણ કો ખતમ કર દો, સ્વામિનારાયણ કા સબ સાધુ કો ખતમ કર દો. પણ એ આસુરી જાતના હતા. સ્વામિનારાયણનો એક ભગત પણ રહેવા દેવા નથી, એ પણ બીજી લાઈનના હતા. પણ આ તો ભગવાન કહે છે હારો હોય એ આ બગડે છે. આપણે ભગવાનના ભગત હોય ને કામ સારું રહેવું હોય તો આ દેહના લોચાને ઓછો કરવો પડે. બહુ ખરાબ. અને આ જ બતાડે માયા. પહેલા ગુણની ધ્યાનના, ભજનના, કથાના, વાર્તાના એ ગુણ નહીં, પહેલો જ ગુણ જાય એટલે જ ગુણ બતાવે. અને એ માયાનો ગુણ હોય
એટલે લુગડા બુગડામ ટાટ બાટ પહેરીને જાય, કોઈ સારી વસ્તુ નહીં. નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાનું મંદિર કેમ વાળે? એ શરીર વાપરે છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢનું મંદિર કેમ વાળ્યું? તો કે તો શરીરને ઉપયોગ કરે છે, શરીરને હાંચવે છે, માંસનો લોચો હાંચવે છે, નરકનો કુંડ સાચવે છે, એમાં બીજું કંઈ કાઢ્યું નહીં. એ ભગવાનની વાત કીધી. આપણે ગમે એટલું મળે, અને આપણા જે સંતો થઈ ગયા એની પાસે કોઈ જાતની માયા નહીં. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મંડળમાં મોટેરા હોય એમને જ તમારે કહેવું, દોરો લુગડા સીવા હોય ને દોરો જોતો હોય તમારે છૂટું નહીં માગવાનું કોઈ પાસે. મોટેરા સંત લાવી દે તારે જ, કાતર જોતી હોય તો નહીં. એટલી માયા એણે મુકાવી, ત્યારે અખંડ ભજન કર્યું, અને આ દેહની કિંમતો એટલી બધી થઈ. આપણા જે સંતોએ લખાણ કર્યા ગ્રંથો બહુ મોટી સંખ્યામાં લખ્યા, એ બધાય માયાએ રહિત હતા અને પરમેશ્વરના સંબંધવાળા હતા, એના લખેલા છે. દુનિયામાં માયા મેળવવાને માયાના કાણ માટે લખેલા બહુ, પણ એને કોઈ અડતું નથી, અને એમાં મોડા મત છે, એમાં છે જ નહીં. બ્રહ્માનંદ સ્વામીનું કે નંદ સંતોનું એક કીર્તન લો, એ હાંચવી રાખો તો એક કીર્તન ગણું. એ માયાએ રહિત તેને પુરુષોત્તમ ભજેલા છે. એક વડોદરામાં બાઈ હતી, તે ગાતી નંદ સંતોનું કીર્તન, રે શ્યામ તમે સાચો નાણો, બીજો સર્વે દુઃખદાયક જાણો, રે શ્યામ તમે સાચો નાણો. દળતી જાય ને ગાતી જાય. એણે દેહ મૂક્યો ત્યારે ભગવાન આવ્યા, એમ આપણા નંદ સંતોએ લખેલું છે. એ બાઈ કે છે, આવા તમે ધોળા બાસ્તા જેવા ને તેજથી ભરેલા તમે કોણ છો? મેં કોઈ દાડો નહીં જોયેલા, આવા તમે કોણ છો? ભગવાન કહે છે, મારું જે તું કીર્તન ગાછો એ રેશામ તમે સાચું નાણું, એ હું સાચું નાણું છું, હું તને લેવા આવ્યો છું. એના કીર્તનમાં જાય છે. આપણા જેટલા નંદ સંતોના ગ્રંથ છે એ માયાથી રહિત છે, માયાની એક વસ્તુ પણ એની પાસે નથી, એણે આ લખેલા છે. એટલે આપણને જે અસર થાય, અને તમામ જે આ ભગવાનના ભગત થવાના છે, ભગવાનના આશ્રિતો થવાના છે, પણ લેવાનું પડે આમાંથી. મુક્તાનંદ સ્વામી પાસે કોઈ ચીજ નહીં, એ માયાની ચીજ નહીં રહેવા દીધી, ત્યારે કોઈ વસ્તુને નહીં. માયાનો ગુણ આવે તો નહીં, વ્યવહાર સારો આવડે તોય નહીં, એ ગુણ ખોટો છે. ભગવાન ભજવાનો, ધ્યાન કરવાનો એ ગુણ છે, એ શ્રેષ્ઠ ગુણ, પહેલા હલકા છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આખું મંદિરનું કારભારું કરે ને રોજ આટલા રૂપિયા લાવે, પણ ભગવાનના ગુણગાન ન ગાય તો એ નકામું છે. અને કહે છે એમને પડ્યો રે ગમે ત્યાં, અને સ્વામિનારાયણ ભગવાન જેવા ભગવાનની, સ્વામિનારાયણ જેવા ભગવાનને એવા સાધુ નહીં, એવું કરે મારે એને બેઠા બેઠા રોટલા આપવા, એ શ્રેષ્ઠ બુદ્ધિ છે. ત્યારે માયાની જે ભગવાને વાત કરી, જગત માયાથી અવરાઈ ગયું છે, બીજું કંઈ સૂચતું નથી. ભગવાન સ્વામિનારાયણે માયામાંથી કેમ છૂટાય એના બધા પ્રયત્નો એમણે કર્યા, અને એ પ્રયત્ન કરતા શીખવાડ્યા, એટલે માયા છૂટી ને તરત. કોઈનાથી આ મુકાય એમ નથી. ગમે તેઓ વેશ કાઢે, ઘર મૂકે, વ્યવહાર મૂકે, બધું મૂકતા ને જાય એવું. આ છૂટે એવું નથી, માયા છૂટે એવું નથી. જો માયા છૂટી હોય તો માયાની ક્રિયા કેમ કરી? મુક્તાનંદ સ્વામીએ માયા મૂકી છે, તેની પાસે કોઈ ચીજ નથી, કોઈ વસ્તુ નથી, અને અખંડ ભજન કરે છે. એ માયા મૂકેલાના ગુણો છે. ભગવાન સ્વામિનારાયણે પોતે જે આ માયાની વાત કરી તે ઘણી અલૌકિક છે, અને હારામાં હારો રે એ આ માંસનો લોચો મૂકે તો આને વાપરવા આપેલું, તારે એને સાચવીને બેઠા છે બધાએ, અને એને ફેરવા કરે. અત્યારે તમે બહાર જાઓ, પેટીઓ હોય, લુગડા હોય, જોડા હોય, કાંચકો હોય, તેલ હોય, એ બધું એટલા બધા પેટા ભર્યા હોય, પણ ઢેબરા ને મરતું નથાણું ના હોય, બપોરે ખાવું છું એમ આ લોચા બધાએ ભર્યા, પણ એ કામના નથી. એટલો દેહમાં જીવ ચોંટેલો છે, એ જન્મો જન્મથી ચોંટતો આવ્યો છે. એને ઉખેડનાર જે છે એ ભગવાન સ્વામિનારાયણ છે. એમણે ઉખેડ્યા, ત્યારે આ દેહમાંથી ઉખેડીને ભગવાન સ્વામિનારાયણ કેમ દેહને વાપર્યું, એમ ભગવાન સ્વામિનારાયણે જે વચનો કયા એ પ્રમાણે દેહ ચલવ્યો. એ અહીંયા એની પાસે રહ્યા અને દેહ મૂકીને ભગવાનની પાસે ગયા. એટલે આ
ભગવાન સ્વામિનારાયણે કહ્યું આ ભગવાનની માયાનું બળ કેવું છે. મળી છે ને માયા, અને એ પાછી મૂકવાની છે. અને માયાનું જે કંઈ બતાવે છે એમાં કંઈ છે નહીં. અત્યારે તમે ખાવા બેહો અને હોનું મેલે, નોટ મેલે, થાળીમાં હીરા મેલે, એ ખાશે કોઈ? એ ખાવાની ચીજ જ નથી. એમાં માયા છે, કોઈ દાડો માણસને હારી કરતી જ નથી. એ બગાડીને મેલે. એમ આપણા જૂના ઇતિહાસો પણ એમ જ કહે છે. અને શ્રી મહારાજે લાખોને કરોડો જીવને જે માયા મુકાવી, એ કઈ વસ્તુ એમાં દાખલ કરી ત્યારે મુકાણી, એ પ્રમાણે શ્રી મહારાજે માયા અંગે વાત કરી. અને એ વાતને સમજીને હજારો સંતો હરિભક્તોએ માર્ગે ચાલી અને ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરશે.